નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા પોરબંદરની શાળા અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલી સંગીત ચિત્રકલાને બહાર લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ચિત્ર સ્પર્ધાની અંદર પોરબંદરની શાળા કોલેજોના લગભગ 900 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સુંદર ચિત્રો દોર્યા હતા. આ 900 વિદ્યાર્થીઓમાંથી દરેક શાળા અને કોલેજના દરેક ધોરણ અને દરેક વર્ષમાંથી એક બેસ્ટ ચિત્રકાર વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ 117 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. તેમનું 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે તેમનું સન્માન કરવામાં આવશે અને તેમાંથી હાઈસ્કૂલ અને કોલેજ વિભાગના 75 જેટલા નવોદિત ચિત્રકારો કે જેમણે સુંદર ચિત્રો દોરી અને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એ તમામને મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્રના વિષય નિષ્ણાંતોને બોલાવી અને આ જે 75 જેટલા વિદ્યાર્થીઓ છે એમને ચિત્રનું માર્ગદર્શન, લાઈવ ડેમોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો અને એ વર્કશોપની અંદર ચિત્ર નિષ્ણાંતો દ્વારા ચિત્રનું નવોદિત જે ચિત્રકારો છે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને પોરબંદરની અંદર ચિત્રનું કલા છે એ બહાર આવે અને નવોદિત ચિત્રકારો પણ એક ઉત્તમ ચિત્રકાર તરીકે પોરબંદરમાં પોતાનું જ્ઞાનનું પ્રદાન કરે એ માટે દર મહિને આ ચિત્રકારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વિષય નિષ્ણાંતોને બોલાવી અને દર મહિને ચિત્રનો વર્કશોપ યોજવાનું પણ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.